તો ફ્રેન્ડ આવી ગયા આપણે અગાસી આવી ગયા બપોર પછી તમને બહારનું વાતાવરણ બતાવાય ત્યારે વાગ્યા સાંજના 5 સુરત દાદા જો તમે સુરત દાદા તે તડકી આવી આજનો નજારો મસ્ત વાતાવરણ છે ખોલવા આવી હતી વાલ ફેરવા એટલે મને એમ થયું કે થોડુંક બહારનું વાતાવરણ બતાવું ચાલો આપણે વાલ ફેરવી નાખીએ હવે આપણે પાણીનો વાલ ફેરવી નાખ્યો નીચે કંઈક રસોઈ બનાવશું આવી ગયા હવે નીચે આપણે તું શું કરસ છોટું જો હા મેં પૂરી માં કરતું આવી જાય આવું ને એટલે નીચે હા મેં હોતું તું ને એ છોટું આમ હું અહીં છું ના આવે ગલાવો હા મેં રાવણ મંડી ઠેકીને તો 1-2 વાર પકડી લીધું એટલે બીવેશ ખાઈ લે હું અહીં જ છું જો ખાઈ લે પેલા ફટાફટ ખાઈ લે આ રહ્યું તાર નીચે જો રહ્યું આ રહ્યું હા ભાઈ ખાવું છે હવે ખાવું છે મમ એ મારો છોટો છે તો છોટો એ છોટો ગોપાલ છે છોટો સો મેરો નંદન ગોપાલ छोटे छोटे गैया छोटे छोटे गाल हाल हो जाऊँ છે પાછું હોઈ જા હાલ જો ને કીડી છે જો રાતી કીડી છે આ બાજુ જોઉં રે કીડી છે ચાલો આજ ભજીયા પાર્ટી બનાવવાની છે તો આપણે બનાવવા માંડીએ ભજીયા બટેટાની ચિપ્સ છે બટેટાની ચિપ્સના છે પછી મરચાં કટકીના છે અને આ સેવ ડુંગળી હું ડુંગળી ધાણા ભાજીના 3 જાતના બનાવવાના કેળાના બનાવવાના થોડા તો ચાલો હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈએ તેલ આવી ગયું કે નહીં જોઈ લે તેલ તો આવી ગયું છે વરસાદ છે એટલે મજા આવે ભજીયા ખાવાની કડક ચિપ્સની જેમ બનાવ્યા છે અત્યારે કારણ કે પોચાના બટેટાના બનાવી લેવાને ચિપ્સની જેમ કડક આમાં સોડા નથી નાખ્યા ભજીયામાં બટેટામાં બાકી બીજામાં નાખશું આમ કડકડી ચિપ્સ જેવા થાય કડકડિયા બનાવ્યા છે ચિપ્સ ટાઈપના
કકડે જો અવાજ આવે ને એટલા કડક બનાવ્યા. છોકરાઓ નવા ભાવે કડકડિયા. સોડા વિના ના, સોડા નાખે પાણી પી પીને ખાય, પણ આ કડક બનાવતા એટલે સોડા નાખે. હવે આપણે મરચાના બનાવી નાખીએ. હવે મરચાં કટકી ના હવે ડુંગળી અને મરચાંને કટકીને આપણે બનાવી નાખીએ. ઓમ મરચાંના કોઈ ન ખાય એટલે છોકરાઓને બધાને ડુંગળી એ કટકી નાખે ને તો ખાય. જે આ ફૂલ છે કારણ કે આમાં સોડા નાખ્યા છે. ઓમાં સોડા નહોતા નાખ્યા. બંધ સોડા નાખેલા હોય એટલે ફૂલે. ઓલા સોડા વિના ન હોય પણ તમને કડકડિયા થાય ને પાણી ઓછું પીવાય. ઓલું તો ગરમીનું પાણી પી પીને તમે સોડાવાળા હોય એટલે કડક થાય, પણ આમાં તો પાણી પી પીને થઈ જાય લાંબા. હવે ભજીયા આપણે બની ગયા. હવે જમી લઈ.